ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે ભગવાનના ગુણાનુવાદને શ્રવણ કરવાનો. તો સંસારમાં અનેક વાતો આપણે સાંભળીએ છીએ, અનેક વાતો ઉપર ચિંતન મનન કરીએ છીએ, પણ આ બધી એવી વાતો છે જેનો કોઈ સાર નથી. વાસ્તવિક સાર જે છે એ છે આ મનુષ્ય જીવનના પરમ શ્રેયને જાણવું. શ્રેય માને કલ્યાણ. કે જીવન આપણને પ્રાપ્ત થયું છે તો આ જીવનનો ઉદ્દેશ્ય છે શું? આપણે જોઈએ છીએ કે આ સંસારમાં અનેક લોકો જન્મ લે છે અને સામે અનેક લોકોનું મૃત્યુ પણ થઈ રહ્યું છે. આ સંસારને છોડીને લોકો જઈ રહ્યા છે. તો ખરેખર આ જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે જેને આપણે જીવન કહીએ છીએ, એક વિચાર કરીએ કે એ સમયની અંદર કરેલું આપણું ચિંતન મનન કાર્ય કર્મ જે કાંઈ આપણે કર્યું છે આ બધાનો લાભ શું છે? કોઈ પ્રશ્ન આપણને પૂછે કે જીવનના તમામ કાર્ય જેને આપણે બહુ મહત્વપૂર્ણ સમજતા હતા કે નહીં આ કામ મારે કરવું જ પડશે નહીતર નહીં ચાલે, આ કામ જો હું નહીં કરું તો ઘણી બધી ગડબડ થઈ જાય. પણ જો એ જિંદગી આખી કરેલા એ કર્મ એનો અંતિમ સાર યદી કોઈને પૂછવામાં આવે તો એનો સાર કાંઈ જ નથી. અત્યારે આપણને એવું લાગતું હોય કે આપણે એટલા મોટા મકાનો બનાવ્યા, આપણે પરિવારોનું પાલન કર્યું, આપણે વ્યવહાર કર્યા, આપણે કંઈક વધારે આગળ વધીએ તો સમાજની સેવા કરી, કોઈ રાષ્ટ્રની સેવા કરી, કોઈ બહુ મોટા સ્તર ઉપર ગયા તો એણે વિશ્વની સેવા કરી. પણ આ બધા કાર્યોના અંતે પ્રશ્ન તો હજી એનો જ ઉભો છે કે આનો લાભ શું છે? તો મનુષ્ય જીવનનો પરમ લાભ એ છે કે એકવાર આપણું મૃત્યુ થાય તો એવી રીતે મૃત્યુ થાય કે ફરીથી જન્મ ન લેવો પડે. આ મનુષ્ય જીવનનો પરમ લાભ છે, શ્રેષ્ઠ લાભ છે. પણ જો જ્યાં સુધી આપણે જીવનના લક્ષ્યને જાણતા જ ન હોય ત્યાં સુધી આ એવા કાર્યોમાં આપણે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ જેનો કોઈ સાર નથી, જેનું કોઈ રિઝલ્ટ નથી, પણ છતાં આપણને સારું લાગે છે. આપણા મનની અંદર એવો ભાવ છે કે નહીં આ વધારે મહત્વપૂર્ણ છે. તમે જો કોઈ પણ કાર્ય આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે એમાં એક રસ છે, એક રસ મળે છે આપણને. જો રસ ન હોય ને તો એ કાર્ય આપણે કરીએ નહીં. જેવી રીતે કોઈને ખાવાની ઈચ્છા થાય, આપણે એને પૂછીએ શા માટે ખાવ છો? એમાંથી રસ મળે છે.
કોઈ વ્યક્તિને પૂછીએ ધન શા માટે કમાવો છો, એમાંથી રસ મળે છે. કોઈ વ્યક્તિને પૂછીએ તમે કોઈની સેવા શા માટે કરો છો, એમાંથી રસ પ્રાપ્ત થાય છે. તો રસ વગર કોઈ કાર્ય આપણે કરતા નથી. પણ એક વિચાર કરીએ જો કે આ સંસારના કાર્યોનું પરિણામ મૃત્યુ સમયે શૂન્ય થઈ જાય છે. આજીવન આપણે મહેનત કરી હોય, સંપત્તિઓ ભેગી કરી હોય, સંબંધો બનાવ્યા હોય, પણ મૃત્યુ સમય કામ ન લાગે આપણને. એ ધનનો ઉપયોગ કરીને આપણે મૃત્યુથી નથી બચી શકતા. જો આ સંસારમાં લોકોને એવું લાગતું હોય કે અમારી પાસે વધારેમાં વધારે જો ધન હશે ને, વધારેમાં વધારે સુવિધાઓ હશે ને, તો અમારું જીવન એટલું જ સગવડ વાળું અને સુખ વાળું હશે, આનંદ વાળું હશે. પણ આ વાત સત્ય નથી. આ બધી વસ્તુઓ હોવા છતાં જીવનમાં દુઃખ છે. જો આજે ધન બધાની પાસે છે, પહેલા પણ હતું અને ભવિષ્યમાં પણ હશે, પણ દુઃખ જે છે એમાં વધારો થતો જાય છે દિન પ્રતિદિન. જેટલું સુખી થવાની ટ્રાય કરીએ છીએ ને, એટલું દુઃખ વધારે પકડતું જાય છે. અને આ વાસ્તવિકતા છે. જેને જેને આપણે સોલ્યુશન માનીએ છીએ એનાથી સમસ્યાનો અંત નથી આવતો. એનું કારણ એ છે કે આપણે પ્રોબ્લેમને પણ સમજતા નથી અને એનું સમાધાન પણ આપણને ખબર નથી. અને ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે નહીં, આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી લીધું છે, પણ એ કેવું હોય? ટેમ્પરરી, પરમેનન્ટ નથી. આજે તમે સમાજની અંદર જુઓ, ઘણા લોકોનો એવો વિચાર છે કે ભાઈ આપણે અન્નનું દાન કરવું જોઈએ, અને લોકો આપે છે. કોઈ ભૂખ્યા વ્યક્તિઓ હોય અને ભોજન કરાવવા માટે જાય, અને સારી વસ્તુ છે. કોઈ ભૂખ્યા હોય અને અન્ન આપવું, દયાનો ભાવ જીવો ઉપર સારો છે, પણ આ પરમેનન્ટ સોલ્યુશન નથી. આપણે એક ટાઈમ કોઈને જમવાનું આપી દઈએ, એને ફરીથી ભૂખ લાગે બીજા ટાઈમ. ભલે આપણે સેવા કરી છે, એમાં કોઈ સંદેહ નથી, આપણે એના ઉપર દયા કરી છે, પણ જેની ઉપર દયા કરી છે ને, એની સમસ્યા હજી સુલજી નથી. સમસ્યા તો છે જ, ભૂખ તો એને લાગે છે. અસલી સેવા ત્યારે ગણાય કે જ્યારે એનું પરમેનન્ટ સોલ્યુશન થઈ જાય, એના ભૂખનો પરમેનન્ટ નિકાલ થઈ જાય. તો એ આપણા હાથમાં નથી. એમ આ જગતમાં જેટલી પણ સમસ્યાઓ છે, આપણે એના સમાધાન શોધ્યા છે, પણ એ બધા સમાધાન ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. અને એટલા માટે દુઃખ ત્યાંનું ત્યાં છે. પાછું આપણે દુઃખમાંથી બહાર નથી નીકળ્યા હજી. અને આજે કોઈ વ્યક્તિને આપણે પ્રશ્ન કરીએ, દુઃખ શું છે જીવનમાં, તો કહે છે રોટી કપડા મકાન. કોઈ કહે છે અમારી પાસે ધન નથી, કોઈ કે અમારી પાસે ઘર નથી, કોઈ કે ખાવાનું નથી, કોઈ કે વસ્ત્ર નથી. આને આપણે દુઃખ માનીએ છીએ. વાસ્તવિક દુઃખ આ નથી. આ દુઃખ ત્યાં સુધી છે જ્યાં સુધી શરીર છે. અને મૃત્યુ સમયે જેવું શરીર છૂટી ગયું, આ બધા દુઃખ સમાપ્ત થઈ જાય. જો મૃત પામેલો વ્યક્તિ ભોજન નથી માંગતો, મૃત પામેલો વ્યક્તિ, એને પાણીની જરૂર નથી, એને કોઈ સુખ સુવિધા ઐશ્વર્ય કોઈ વસ્તુની જરૂર નથી. કારણ કે આ બધા શરીરના દુઃખ છે. જ્યાં સુધી શરીર હશે ત્યાં સુધી આ બધા દુઃખ આવશે. પણ અસલી દુઃખ જે છે, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, વાસ્તવિક દુઃખ છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ સંસારમાં જન્મ લેવો એ સૌથી મોટું દુઃખ છે. જન્મ લઈ અને પછી વૃદ્ધિ થવી, ધીરે ધીરે વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધવું, આ ઓર એક મોટું દુઃખ છે. અને વૃદ્ધાવસ્થા પછી સાથે સાથે રોગ. આપણા જીવનમાં રોગ, કોઈ વ્યક્તિ એવા નથી જેને રોગ નથી. અને ચોથું છે મૃત્યુ.
આ 4 વાસ્તવિક દુઃખ છે. તો આમાંથી કેવી રીતે આપણે મુક્ત થઈ શકીએ, આમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ, એના માટે આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. આપણા જીવનનું લક્ષ્ય છે આ 4 દુઃખોમાંથી નિવૃત્ત થવું. આ 4 દુઃખથી કેમ બચવું એનો ઉપાય શોધવો. અને જો આ ઉપાય શોધ્યા વગર મૃત્યુ થયું તો બીજો જન્મ થશે, અને બીજા જન્મની અંદર આ 4 સમસ્યાઓ પાછી આવશે. જ્યાં સુધી આનો પરમેનન્ટ ઉપાય નહીં શોધીએ ત્યાં સુધી આ સમસ્યા આપણો પીછો છોડતી નથી. આ એક જ જીવનનું નથી, અને જે આપણા શરીરના દુઃખો છે એ પણ એક જીવનના નથી. આપણને એમ લાગતું હોય કે આ જીવનમાં જ આપણે બધું કમાઈ લેવાનું છે અને વ્યવહાર કરી નાખવાના છે અને બધાને સુખી કરી દેવાના છે. આવું તમે પહેલા અનંત પરિવારોમાં કર્યું છે, અનંત અનંત જન્મોમાં આપણે બિઝનેસ કર્યા છે, આપણે પરિવારને સંતુષ્ટ કરવાની ટ્રાય કરી છે, વ્યવહારો કર્યા છે, અને હજી જો આ 4 સમસ્યાનું સોલ્યુશન ન લાવ્યા તો આગળના જીવનમાં પણ આ જ કરવાનું છે. આહાર નિદ્રા ભય મૈથુનમ છે. ખાવું પીવું ઊંઘવું સંતાન ઉત્પત્તિ, આ જ કાર્યો ચાલતા રહેશે સંસારમાં. અને આપણને એવો ભ્રમ હોય કે આપણે મનુષ્ય છીએ એટલે આપણી પાસે સુવિધાઓ વધારે સારી છે અને સુખ સગવડો છે, એ પણ એક મોટો ભ્રમ છે. કારણ કે ખાવા પીવા ઊંઘવાનું મનુષ્યોને મળે એવું પશુઓ નહીં મળે છે. આપણને એમ થાય પણ આપણે રૂમમાં હોતા હોય, એસીમાં સરસ રૂના ગાદલામાં હોય, અને પશુઓ બહાર રખડતા હોય, શેરીઓમાં હોય, કોઈ ફરક નથી પડતો. તમે જુઓ, એક ઘોડો જે છે ને એ ઊભા ઊભા હોઈ લે આરામથી. જે આપણે બેડ ઉપર હુતા હુતા જે આરામની કામના કરીએ છીએ ને, એટલો જ આરામ, એવો જ આનંદ ઊંઘમાં એ ઘોડાને ઊભા ઊભા આનંદ મળી જાય છે. જેટલો આનંદ સારી સારી વસ્તુ આ પીઝા પાસ્તા ખાવામાં આપણને મળે છે, આટલો જ આનંદ એક ગટરમાં એક સુવર જે મળ ખાય છે સંસારનો, આપણને પીઝામાં જેટલો આનંદ મળે ને એને એ સુવરના શરીરમાં એ મળ ખાવામાં એટલો જ આનંદ મળે છે. કોઈ ફરક નથી, સમાન વસ્તુ છે. ભયથી રક્ષા કરવા માટે આપણે શસ્ત્રો બનાવ્યા, મિસાઇલો અણુબોમ્બ સુધી પહોંચ્યા. પશુઓને આની જરૂર જ નથી, પોતાના હાથથી જ પોતાની સુરક્ષા કરે છે. અને સંતાન ઉત્પત્તિ, મનુષ્યોના સંતાનો છે, પશુઓના પણ છે. જો આ કાર્ય તો છે સમાન રૂપમાં, તો અંતર ક્યાં છે? મનુષ્યની અંદર અંતર એક જ છે, એ છે ધર્મ. આપણે સમજી શકીએ છીએ કે આ જીવનમાંથી આપણે મુક્તિનો માર્ગ કેમ શોધવો. પશુ આ નહીં સમજે. કૂતરાને ક્યારે ઈચ્છા નહીં થાય કે હું આ શરીરમાંથી મુક્ત થઈ જાઉં. મુક્તિની જે ઈચ્છા છે, મુક્તિની જે લાલસા છે, અને મુક્તિને પામવાનું જે કાંઈ વ્યવસ્થા છે, આ કેવલ મનુષ્ય જીવનમાં છે. પણ જો આપણી આસક્તિ સંસારમાં એટલી ગાઢ છે કે આપણે સત્સંગ સાંભળીએ, શાસ્ત્રો વાંચીએ, છતાં પણ આપણને રસ સંસારમાંથી જ લાગે છે કે નહીં, અહીંયા જે મજા છે ને એ ભજનમાં નથી. આવું દ્રઢપણે આપણા મનની અંદર વાત બેહી ગઈ છે. નહીતર જો આપણે આ દુનિયામાં જોઈએ છીએ, રોજ કેટલા લોકો મરી રહ્યા છે, કેટલા લોકો ડેઈલી જન્મ લઈ રહ્યા છે, કેટલા લોકો સંસારમાં દુઃખની અનુભૂતિ કરી રહ્યા છે. આ બધું લોકો જોવે છે, સમજે છે, અનુભવે છે, છતાં આમાંથી મુક્ત થવાનો ક્યારેય વિચાર નથી કરતા, ટ્રાય નથી કરતા. શું કામ? કારણ કે જ્ઞાન જ નથી. દુઃખ શું છે એનું કોઈ જ્ઞાન જ નથી આપણી પાસે, અને એટલા માટે વિચાર નથી. પણ જો ક્યારેક આપણે સત્સંગમાં બેઠા હોય, ગીતા ભાગવતની વાતોને સાંભળી હોય, તો આપણને ખબર પડે કે આ જીવન શેના માટે મળ્યું છે આપણને. સત્સંગ જ ક્યારેય ન કર્યો હોય તો કેવી રીતે સમજાય આ બધી વાતો? અને પછી તો એવું જ લાગે કે બસ ખાવા પીવાને મોજ કરવા જિંદગી મળી છે. આના માટે બિલકુલ નથી. અને આવું કોઈ માનતું હોય તો એ ભ્રમમાં છે, વેમમાં છે. હજી આ એના માટે નથી, એ બધી બાય પ્રોડક્ટ છે. શરીરને ટકાવવું છે,
તો કમાવવું પડે, કમાશું તો અન્ન ખાશું, અન્ન ખાશું તો શરીર જીવશે. આ શરીરને ટકાવવા માટે આ બધી વ્યવસ્થાઓ છે એ બરાબર છે, પણ સાથે સાથે આત્મકલ્યાણ જે કરવાનું છે એ સૌથી મુખ્ય વિષય છે, મેન વિષય છે. અને એટલા માટે આપણે સમજવું પડશે કે આ સંસાર છે શું. તો જો આ સંસારની અલગ અલગ સુખ સુવિધાઓમાંથી આપણે રસ લેવાનો પ્રયાસ કરીએ છીએ, એમાંથી આનંદ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ વાસ્તવિક આનંદ જે છે ને એ ભગવાનના ભજનમાં છે, ભગવાનની ભક્તિમાં છે. સંસારમાં અસલી આનંદ નથી. અને એટલા માટે જેને જેને આવું જ્ઞાન થાય છે ને, આ લોકો સંસારમાંથી પોતાની આસક્તિ છોડી અને ભગવાનમાં જોડે છે. જેને આ વિષયની સમજ જ નથી, જેને એવું લાગે કે નહીં આ સંસાર જ આનંદમય છે, આવા વ્યક્તિ ભજન ન કરી શકે. આ સમજવું પડશે આપણને કે અસલી રસનો સ્ત્રોત, અસલી આનંદ ક્યાં છે. કારણ કે દુનિયાનો આનંદ જે છે ને એ બધો ટેમ્પરરી છે, થોડી વાર માટેનો છે. તમે જુઓ, કોઈ વસ્તુ આપણને મળે ને ત્યારે આપણને એમ થાય કે આપણને બહુ સુખ આપશે, ખૂબ સુખી કરશે. બધાની અલગ અલગ પસંદ છે. માની લો કોઈને સારો મોબાઈલ મળી જાય, ડ્રીમ હોય એનું કે આ મોબાઈલ મારે લેવો છે, અને મળે એને પછી એને એમ હોય કે આ મળી જાય ને એટલે હું સુખી થઈશ, હું આનંદિત થઈશ. પણ એ આનંદ કેટલા દિવસ હોય? એક દિવસ, બે દિવસ, પછી પાછા હતા એમનામ થઈ જાય. કોઈને વસ્ત્રમાં આનંદ હોય, એમ લાગે કે ભાઈ આ કપડાં લેશું તો એમાંથી આનંદ મળી જાય. વસ્ત્રનો આનંદ કેટલા દિવસ હોય? એક વાર પહેરો, બે વાર પહેરો, પછી આનંદ સમાપ્ત થઈ જાય. કોઈ ગાડીમાં કોઈની આસક્તિ હોય, કોઈ ગાડી લઈ લે, આનંદ કેટલા દિવસ ટકશે? 2-5 દિવસ, પછી આનંદ પૂરો થઈ જાય. કોઈને રજાનો આનંદ મળતો હોય, એને રવિવારની વાટ જોતા હોય કે રવિવાર આવે અને પછી પ્લાન બનાવે, હું કરશું, પિક્ચર જોવા જશું, રેસ્ટોરન્ટમાં જશું, ક્લબમાં જશું, અહીંયા ત્યાં. આનંદ કેટલો ટાઈમ રહે છે? 5 મિનિટ, 10 મિનિટ, કલાક. અને જેવો રવિવાર જાય એવો આનંદ વયો જાય પાછો. તો જો સંસારથી આપણે જે આનંદ લેવાનો પ્રયાસ કરીએ છીએ એ આનંદ છે, પણ ક્ષણિક, થોડી વાર માટે આવે છે, વળી પાછો નીકળી જાય છે. પણ પરમેનન્ટ આનંદ જે છે કે એકવાર આવે અને પછી જાય નહીં, એવો આનંદ ભગવાનના ભજનમાં છે. અને સૌથી મોટી સમસ્યા એ છે કે ભજન આપણે કરવું નથી. જેમાં આનંદ છે, જેમાં સુખ છે, એ નથી કરવું. અને જેમાં દુઃખ જ દુઃખ મળે છે. આ સંસારમાં થોડું એવું સુખ લેવા માટે કેટલું દુઃખ ભોગવવું પડે છે ખબર? એ રવિવારની એક રજાના સુખ માટે સોમથી શનિ તૂટવું પડે છે ગધેડાની જેમ. ત્યારે એ રવિવારનું સુખ ભાગમાં આવે છે. તો જે વસ્તુમાં આનંદ, અને લોકો કહેતા હોય બિચારા કે અમે એટલી મહેનત કરીને ત્યારે આ થયું છે બધું. તો એ છે જ. એક નાઈટ સુવા માટે ઘરમાં, આ ઘર બનાવવામાં કદાચ જિંદગી કાઢી નાખીએ છીએ આપણે. અમુકને હપ્તા હજી ચાલુ છે. આ લોન ઉપર થયું હતી, ક્યાં બિચારો ઊંઘ ન આવતી હોય, ઘર તો બની ગયું પણ હપ્તા કોણ ભરે? કષ્ટ છે ને. આનંદ ક્યાં છે એમાં? જો એ જયારે લોનનો ચેક હાથમાં આવે ને ત્યારે એમ થાય કે ઓહો, ઘરનું થઈ ગયું, હવે આપણે મારું ઘરનું ઘર છે. પણ એ જયારે પહેલો હપ્તો આવે ને ત્યારે એ બધો આનંદ સમાપ્ત. એટલે થોડા એવા આનંદ માટે આ સંસારમાં આપણો અમૂલ્ય સમય આપણે બગાડવો પડે છે. ત્યારે થોડો એવો રસ મળે છે. અને એની સામે તમે જુઓ કે ભજન યદી કોઈ વ્યક્તિ કરે તો એને અખંડ આનંદની પ્રાપ્તિ થઈ જાય. એવો આનંદ જે એકવાર આવે પછી ક્યારેય જાય નહીં. આ ભજન એટલા માટે જો જે લોકો ભક્તિ કરે છે ને એને બહુ લાંબો ટાઈમ સંસારમાં રહેવાની ઈચ્છા નથી રહેતી. બહુ લાંબો સમય આ જગતમાં નથી. કેમ? કારણ કે એને ખબર છે કે અહીંયા કાંઈ લેવાનું નથી, આ જગ્યા રહેવા લાયક નથી. એટલા માટે પરમ આનંદ સાથે પોતાનો સંબંધ બનાવે છે.
અને પરમ આનંદ જે છે ને એ ભગવાન છે. જેનો સંબંધ ભગવાન સાથે બની ગયો છે એને આ જગતમાં ક્યારેય દુઃખની અનુભૂતિ ન થાય. જેનો સંબંધ ભગવાન સાથે નથી એ હંમેશા દુઃખથી પીડિત રહે છે. ભલે બહારથી દેખાતું હોય કે અમારે કાંઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, બાકી એક માણસ એવો બતાવો કે જેને પ્રોબ્લેમ ન હોય. બધા કોઈને કોઈ સમસ્યાઓથી પીડિત છે, કાંઈક ને કાંઈક સમસ્યાઓ છે. ધન છે તો છોકરા નથી માનતા, છોકરા છે તો ધન નથી. એટલે કે વાપરવાની ઉંમર હતી ત્યારે હતું નહીં, અને જે દી મળ્યું તો કે હવે વપરાય એમ નથી. જેટલા પ્લાનિંગ આપણે બનાવીએ છીએ ને, આ કાળ જે છે ને એ બધા પ્લાનિંગને ફેલ કરી નાખે છે. બહુ ઓછું એવું બને છે આ જગતમાં આપણે ધાર્યું હોય એવું થાય, અને કદાચ થઈ ગયું તો એની પાછળ બીજું દુઃખ પણ આવે છે. તો આપણે એ જાણતા નથી કે અસલી સુખનો સ્ત્રોત જે છે ને એ ભગવાન છે. ભગવાનનું એક નામ છે સત ચિત્ત આનંદ, સચિદાનંદ. તો ભગવાન આનંદ સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપ ભગવાન સાથે જ્યારે આપણો સંબંધ જોડાય ને ત્યારે આપણને સુખ મળે. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી અહીંયા છે, આપણા ઘરે લાઇટ આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે તો આપણે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવીએ છીએ, એનાથી સુખ પ્રાપ્ત કરીએ છીએ. પણ આપણને એ જાણકારી નથી આ ઇલેક્ટ્રિસિટીનું મૂળ ક્યાં છે. આપણને તો એટલી ખબર છે સ્વિચ ઓન કરો એટલે લાઇટ ચાલુ, સ્વિચ ઓફ કરો લાઇટ બંધ. પણ આનું મૂળ છે પાવર હાઉસ. એમાં જગતમાં સુખ જોતું હોય ને તો એ સુખનું મૂળ જે છે ને એ ભગવાન છે. એટલે જ્યાં સુધી ભગવાન સાથે સંબંધ નહીં બને ત્યાં સુધી આ જગતમાં કોઈ સુખી થઈ ન શકે. અને દુર્ભાગ્ય એ છે કે આજના કહેવાતા લીડરો, કહેવાતા નેતાઓ જે પોતાને સમાજનું હિત કરવા વાળા માને છે એ મોટા ભાગે ઘુવડ જેવા છે. સત્ય એને ખબર નથી અને આખા સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને આવા આંધળા નેતાઓની પાછળ ચાલવાના કારણે સમાજ પણ દુઃખમાં જઈ રહ્યો છે. પ્રત્યેક નેતાઓ જ શીખવે છે કે બસ વધારેમાં વધારે ગધા મજૂરી કરો અને પછી વધારેમાં વધારે દુઃખ ભોગવો. એ ગમે એટલું સારું લાગતું હોય, ના ભાષણબાજી જ્યારે સાંભળતા હોય તમે, આર્થિક વિકાસ કરશું, આ કરશું, તે કરશું, પણ હકીકત તો આ બધી આંધળી પ્રગતિ છે. પ્રગતિ શું કહીએ? અધોગતિ છે. અધોગતિને પ્રગતિ બતાવે છે આ આંધળા લીડરો, અને આપણે બધા એને ફોલો કરીએ છીએ. એટલા માટે નથી એના જીવનમાં શાંતિ, જે લીડરો બન્યા છે, કે નથી સમાજને શાંતિ આપી શકતા. કારણ કે એ અજ્ઞાનને જ્ઞાન કહીને પીરસી રહ્યા છે. જે વસ્તુમાં જીવનું કલ્યાણ છે જ નહીં એવી વસ્તુઓમાં એ જીવનનો આ અમૂલ્ય સમય બગાડી રહ્યા છે. તમે જુઓ કેટલા લીડરો આત્મકલ્યાણની વાતો કરે છે, કેટલા એવા લીડરો છે જે ભગવાનની ભક્તિ કરવાની વાત કરે છે. નહીં, કોઈ સ્ટેજ ઉપરથી આજે કોઈ આવું બોલે કે ભજન કરવું જોઈએ, એવો નેતા કદાચ સમાજમાં હાલે નહીં. ભજન કરવાની શિક્ષા નથી આપતા. તમે આ સંસારમાં કેમ હલવાઓ આની શિક્ષા બધા આપે છે, અને તોય બધા ફોલો એને કરે છે. કારણ ઘુવડ જેમ આંધળું છે, દિવસે એને દેખાતું નથી, એમ કહેવાતા આજના જે લીડરો છે એ પણ સત્યને જાણતા નથી કે આપણું અસલી સુખ જે છે એ આત્માની સેવામાં છે, ભગવાનની સેવામાં છે. શરીરની સેવાથી કે જગતની સેવાથી કોઈને સુખ મળવાનું નથી. અસલી જે તત્વ છે તો આની ક્યાંય ચર્ચાઓ થતી નથી. અને એટલા માટે સુખ સુવિધાઓ વધ્યા પછી પણ દુઃખ ડબલ વધી રહ્યું છે. કારણ કે જ્યાં જોવો ને અજ્ઞાન જ પીરસવામાં આવે છે. મૂળ વાત એ છે કે સુખનો અસલી સ્ત્રોત ભગવાન છે, અને જ્યાં સુધી ભગવાનથી સંબંધ નહીં બને ત્યાં સુધી આપણે ક્યારેય સુખી થવાના નથી. આ મૂળ વાત છે.
અને એટલા માટે જેને સુખ પ્રાપ્ત કરવું છે, જેને વાસ્તવમાં આનંદ પ્રાપ્ત કરવો છે, એણે ભગવાનનું ભજન કરવું જોઈએ. અને પ્રાય આ વાત બધા લોકો જાણે છે કે સુખી થવાનો અસલી માર્ગ જે છે એ ભજન છે. જાણવા છતાં ભજન કરતા નથી. આ પણ એક મોટી સમસ્યા છે. જો ખબર બધાને છે કે ભજન કરવું જોઈએ, તો એ પ્રશ્ન થાય કરતા કેમ નથી? એવું નથી કે આ દુનિયામાં બધા હાવ અજ્ઞાની છે. બધા લોકો જાણે છે કે એક દિવસ આપણે આ સંસાર છોડીને નીકળી જવાનું છે. રોડે હાલ્યો જતો હોય કોઈ પણ માણસને પૂછો, આ જ્ઞાન બધાને છે. આપણે આ સંસારમાં દુઃખ ભોગવી રહ્યા છીએ, અનુભવ બધા લોકોને છે. પૂછી લ્યો કોઈ પણ વ્યક્તિને, કારણ કે દુઃખી બધા છે. તો શું કરવું જોઈએ? તો કે ભજન કરાય. આ બધાને ખબર છે, પણ રિયલ વાત એ છે કે કરતું કોઈ નથી. એ પ્રશ્ન થયો ને, ભજન કેમ નથી કરતા? તો શ્રીમદ ભાગવતની અંદર શ્રી કુંતી મહારાણી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. મહાભારત યુદ્ધ જ્યારે પૂરું થયું, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા માટે નીકળ્યા છે. રથ ઉપર ઉભા રહી ગયા છે ભગવાન. અને એ સમયે કુંતી મહારાણીની અંદર ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ભગવાને, તો એની અંદર એક ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો અને ભગવાનની સુંદર સ્તુતિ કરી એમણે. સ્તુતિના અનેક શ્લોકો છે. એમાંથી એક શ્લોકની અંદર કુંતી મહારાણી કહે છે કે પ્રભુ, લોકો તમારું ભજન કેમ નથી કરતા? તો એના 4 કારણ બતાવ્યા એમણે. કહે છે, જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રીભીર રેદ માદ મદહ પુમાન નૈવાર હત્ય વિધાતુમ વે ત્વમ અકિંચન ગોચરમ. કહે છે, હે પ્રભુ, આ સંસારમાં અમુક લોકો એવા છે જેને તમારું ભજન કરવું નથી. અને નહીં કરવું શા માટે? તો કહે છે જન્મ. ઊંચા કુળમાં જન્મ લીધો છે જેણે. બીજું કહે છે ઐશ્વર્ય, જેની પાસે ખૂબ ઐશ્વર્ય છે. ત્રીજું છે વિદ્યા, અને ચોથું છે ધન. આ 4 વસ્તુ જે છે, ધ્યાનથી સમજો. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિ, ધન. આ 4 વસ્તુ જે વ્યક્તિને મળે તો કહે છે મદહ, એને અભિમાન વધે. અને એ અભિમાન જેનું વધ્યું છે, એ અભિમાન જ એક કારણ છે કે પ્રભુ, આ લોકો તમારું ભજન નથી કરતા. ઊંચા કુળમાં જન્મ થયો હોય તો એ વ્યક્તિ વિચાર કરે કે આપણે આટલા ઊંચા ઘરમાં આવ્યા છીએ, તો આપણે ભજન શા માટે કરવું? કારણ કે ઊંચા કુળમાં હોવાનું એક સ્ટેટસ હોય. આજકાલ સ્ટેટસ વધારે હાલે છે, એક લેવલ હોય કે આપણે. હવે આપણે આવા ઊંચા કુળમાં છીએ અને આપણે જો ભજન કરશું તો કેટલું ખરાબ લાગશે. અને આવું બન્યું છે સમાજની અંદર. આપણી બાજુનું રાજ્ય છે મારવાડ, રાજસ્થાનની અંદર. રાજઘરાનાની અંદર એક ભક્ત થયા મીરાબાઈ. હવે જો રાજ પરિવારમાં છે અને પછી તો ભજન એને એવું લાગી ગયું કે ભક્તોના સંઘમાં જવાની ઈચ્છા થાય, પણ જે અન્ય જે પરિવારના સદસ્યો હતા ને વિચાર કરવા માંડ્યા કે રાજઘરાનાની અંદર જન્મ થયો છે અને આ સાધુઓની હારે ફરે, એની હારે સત્સંગ કરે, તો આમાં આપણી વેલ્યુ શું? આપણે રાજા છીએ, રાજાનું કુળ છે, અને રાજાના કુળની સ્ત્રી આમ કોઈની હારે ફરે, આમાં તો આપણી વેલ્યુ જાય. જો સ્ટેટસ જવાના ડરથી એ મીરાનું ભજન રોકવા માટે કેટલા કેટલા પ્રયાસો થયા. અને તમે બધા જાણો છો, અંતે મીરા કોઈ રીતે જ્યારે નથી માનતા, તો આ લોકોએ ષડયંત્ર કર્યું કે આને ઝેર આપી દે, આને વિષ આપી દો. ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ થયો. પણ એ ભજનનો પ્રભાવ, ભગવાનના નામનો પ્રભાવ
કે મીરાને કાંઈ થયું નહીં, એ વિષ પણ અમૃત થઈ ગયું. પણ તમે જુઓ, રાજઘરાનાની વ્યક્તિ ભજન કરે, આમાં સ્ટેટસ વયું જાય. અને એટલા માટે એની ઉપર આટલા અત્યાચારો થયા. કારણ કે ઊંચા કુળમાં, હવે કુળ પણ છે ને ભક્તિમાં એક બાધા બની જાય છે. ક્યારે સામાન્ય ઘરમાં જન્મ થયો હોય અને ભક્તોના સંગમાં જવું હોય તો કાંઈ વાંધો નથી, પણ આમ નામ હોય સમાજમાં તો ભજન કરવું અઘરું થઈ જાય. ઘણીવાર આ સ્ટેટસ વચ્ચે આવવાના કારણે લોકો ભક્તિ નથી કરતા. તો કુંતી મહારાણી કહે છે, પ્રભુ, ઊંચા કુળના જન્મના કારણે પણ અભિમાન વધે છે. અને અભિમાન એવી ખતરનાક વસ્તુ છે, આ ડૂબાડે. જો અમૂલ્ય મનુષ્ય દેહ છે, ભલે આ જન્મમાં રાજા છે, આવતા જન્મે ક્યાં છો એ થોડી ખબર છે. હવે સ્ટેટસને લઈને ભજન ન કરે તો એનું તો જીવન ગયું. એટલે કુંતી મહારાણીએ કીધું, ઊંચા કુળમાં જન્મ છે ને એ ભજન કરવા નથી દેતું પ્રભુ. ઈચ્છા તો બહુ હોય કોઈને ભક્તિ કરવાની, પણ થતી નથી. પછી ઘણીવાર એવા ઘરના જે લોકો, બાળકો જે કાંઈ હોય ને એ વિચાર કરે કે હવે ઘરવાળા નથી માનતા તો મૂકી દઈએ આપણે. બધા તો મીરા ન હોય કે ભાઈ ભલે કોઈ પણ સંકટ આવે આપણે લડી લેશું. છોડી દે કે ના ભાઈ હવે અમારા ઘરેથી ના પાડે છે. આ બધું સત્સંગમાં આવવું ને આમ બેસવું ને સાંભળવું ને સાધુ હારે કીર્તન કરવું, આવું બધું આપણે ન હોય. કેમ? સ્ટેટસ આમાં નડે. બીજું છે ઐશ્વર્ય. ઐશ્વર્યનો અર્થ તમે જાણો છો. ઐશ્વર્ય એટલે બધી રીતે સંપન્ન હોય વ્યક્તિ. શારીરિક બળ હોય, સારી વાણી હોય, બીજા લોકો ઉપર સારું પ્રભુત્વ હોય, અનેક પ્રકારના ગુણ હોય એની અંદર. તો આવો જે ઐશ્વર્યવાન વ્યક્તિ છે, આને પણ ભજન કરવાની ઈચ્છા ન થાય, કારણ કે એને સ્ટેટસ નડે પોતાના ઐશ્વર્યનું. આજે તમે જુઓ, દેશના જે સર્વોચ્ચ લોકો હોય, ખાસ કરીને કોઈ લીડર હોય મોટા, કોઈ એક્ટર હોય, કોઈ ક્રિકેટર હોય, એને જઈને આપણે કહીએ ભજન કરો તો એ કે આ અમે ન કરી શકીએ. એને ખાલી લોકો ભાઈ તિલક કરીને નીકળો તો એ ન કરાય. કેમ? કે ભાઈ સ્ટેટસ ન રહે ને. પછી જે ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે, જે સન્માન મળ્યું છે જગતની અંદર, એ સન્માન ક્યારેક ક્યારેક ભક્તિમાં બાધા બની જાય છે. કે અમારું તો આટલું મોટું નામ છે અને અમે માળા લઈને નીકળવી કેવું લાગે. લોકો વિચાર કરે ને કે અમારું સમાજમાં બહુ મોટું નામ છે અને અમે હાથમાં જો માળા લઈને નીકળવી તો આ તો અમારા સ્ટેટસથી વિરુદ્ધ થઈ જાય, પછી અમારું સ્ટેટસ ડાઉન થઈ જાય. આ છે ઐશ્વર્ય. અને ઐશ્વર્યના કારણે પણ આપણે એવું જોયું છે ઘણીવાર લોકો ભજન નથી કરતા. અંદરથી ઈચ્છા હોય પણ વળી પાછું આ ઐશ્વર્ય વચ્ચે આવી જાય. નામ મોટું છે. પ્રહલાદ મહારાજના કેસમાં જો, હિરણ્યકશિપુ ત્રિભુવનનો રાજા છે. આખું ત્રિલોકી, મતલબ રસાતળથી લઈને બ્રહ્મલોક સુધી બધા લોક ઉપર એનું આધિપત્ય છે. અને એ જો પ્રહલાદ મહારાજ, એના જ પુત્ર, અને એણે ભગવાનનું ભજન શરૂ કર્યું. હવે હિરણ્યકશિપુ કેમ સહન કરીએ? કારણ કે આખી ત્રિલોકી એને ભગવાન કે અને એનો દીકરો વિષ્ણુને ભગવાન કે છે. તો એના મનમાં આશ્ચર્ય થયું કે આ તો આપણું નામ ડૂબાડશે. કારણ કે કાલ આવીને બીજા અસુરો કહે કે તમે આખા ગામમાં ડીંગ હાકો છો, અમે હું આમ છું તેમ છું, તમારો દીકરો જો હોય એ તો મારો જે શત્રુ છે એનું જ ભજન કરે. તો ઘણીવાર આ ઐશ્વર્ય જે છે, કારણ કે ત્રિલોકીના સ્વામી હોવું એટલે એક મોટું ઐશ્વર્ય છે. તો હિરણ્યકશિપુને વેર થઈ ગયું પ્રહલાદ મહારાજ સાથે. તમે ભાગવતમાં જોશો ને તો પિતા અને પુત્રમાં બહુ સુંદર પ્રેમ હતો, પણ એ પ્રેમ જે છે એ શત્રુતામાં પરિવર્તિત થઈ ગયો. કારણ શું હતું? કે પ્રહલાદ મહારાજની ભક્તિ જે છે એ હિરણ્યકશિપુના સ્ટેટસને નડતી હતી.
એટલે કે આખો સંસાર હું આમ આંખ ઊંચી કરું તો ઇન્દ્ર ઊભો થઈ જાય એના સિંહાસને. આવું મારું ઐશ્વર્ય છે. અને મારા જ ઘરે મારા જ શત્રુની ભક્તિ કરવા વાળો વ્યક્તિ ઐશ્વર્ય. પ્રહલાદ મહારાજે કીધું ઘણીવાર હિરણ્યકશિપુને કે આ બધું અભિમાન છોડી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જો અભિમાની માણસ જે હોય ને એને ઉપદેશ કોઈ દી સારો ન લાગે. બિચારો શું કરે? પ્રહલાદ મહારાજે કીધું કે ભાઈ નવધા ભક્તિ જે છે એને હું શ્રેષ્ઠ માનું છું. ભગવાન વિષ્ણુ માટે આ નવધા ભક્તિ કરવી જોઈએ. અને આ જ વાતથી હિરણ્યકશિપુને એટલો ક્રોધ આવ્યો, પ્રહલાદ મહારાજને મારી નાખવા માટેના પ્રયાસો એને શરૂ કર્યા. એ ક્ષણે સૈનિકોને કીધું આને મારી નાખો. જો સૌથી પ્રિય પુત્ર હોવા છતાં પણ એને મૃત્યુદંડનો આદેશ આપી દીધો. તો ઐશ્વર્ય ભક્તિમાં બાધા બને. ત્રીજું કે છે વિદ્યા. આનું ઉદાહરણ આપણે અન્ય કોઈ યુગમાં કે પુરાતન સમયમાં લેવા જવાની જરૂર નથી. વિદ્યા એટલે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની આવડત જે હોય, થોડું પણ જ્ઞાન હોય એના વિષયમાં, તો એનો પણ એક અહંકાર ઊભો થઈ જાય. વિદ્યાનો અહમ. આજકાલ આપણે જો પરિવારમાં જે ભણેલા હોય ને એનું બહુ જ માન હોય. કારણ કે 4-5 પેઢીમાં તો કોઈ ભણ્યું ન હોય અને 6ઠી પેઢીએ કોઈ એક જણ સારું ભણ્યો હોય, એકને ડિગ્રી મળી હોય, અને પછી તો આખા કુટુંબમાં કાંઈ પણ હોય ને ભાઈને પૂછો ઈ કે હા, કારણ કે ઈ ભણ્યો છે એટલે પછી બધા સરેન્ડર થઈ જાય એની સામે. બધા પોતાની બુદ્ધિ મૂકી દે સાઈડમાં. શું કામ? કે આને જ પૂછવું પડે. એમ 7 પેઢીમાં એક ડોક્ટર થયો હોય, 7 પેઢીએ કોઈક એક એન્જિનિયર થયો હોય, તને થયું આનથી વધારે ખબર પડતી નથી કોઈ. અને પછી તો આપણે પરંપરાથી હાલ્યું આવતું હોય, નાનું મોટું જે આપણે જાણતા હોય એવું ભજન કરતા હોય, અને ભાઈ પછી જ્યારે બહારથી ભણીને આવે એટલે એમ કે ભાઈ તમે બધા અંધશ્રદ્ધામાં છો. આવું બધું કાંઈ હોય નહીં, વિજ્ઞાન આવું માનતું નથી, આ તમે બધા ખાલી ખોટા બધા લાગ્યા છો, આમાં બંધ કરો આ બધું. અને પાછા માની જાય ફેમિલી વાળા કે આ બંધ કરી દો. કેમ? વિદ્યાનો અહંકાર, કે અમે જે જાણીએ છીએ એ સત્ય છે, બાકી બધું ખોટું છે. અને આ વિદ્યાના અહંકારમાં કેટલાય લોકો નાસ્તિકવાદનો પ્રચાર કરી રહ્યા છે. એ લોકો હંમેશા એ જ વિચાર કરતા હોય કે અમે જે ભણ્યા છીએ, અમે જે માનીએ છીએ, અમારી જે માન્યતા છે એ જ સત્ય છે, બાકી બધું ખોટું છે. આપણે એને પૂછીએ પણ તું જે માને છો એ અમે નથી માનતા. તો એ કે નહીં, હું ભણેલો છું. તમે ગમે એ કહો ને એટલે એક જ વાત આવે, હું ભણેલો છું. એટલે ભણેલો હોય એટલે તારી જ વાત સાચી હોય એ જરૂરી છે ભાઈ? પણ એક એવું સ્ટેટસ ચાલી રહ્યું છે સમાજમાં એનું પણ, કે નહીં ભણેલો હોય એટલે એ પરફેક્ટ. એમ આના રિયાલિટી નથી. છતાં એક વાયરો એવો છે સમાજની અંદર અત્યારે કે ભાઈ ભણેલો હોય એટલે એને બધી જ ખબર પડતી હોય. અને આ વાત પહેલા કુટુંબ સમાજ સુધી મર્યાદિત હતી, ત્યાં સુધી તો ઠીક. હવે તો ટીવીમાં પણ, આ ટીવીની અંદર તમે જોવો જે ડિબેટ કરવા બેઠા હોય એને એ બધા એક જ અભિમાનમાં બેઠા છે, અમે ભણેલા છીએ. તો ભાઈ ભણી ગયા એટલે તમને બધી જ ખબર પડતી હોય એવું જરૂરી નથી. હા, ભણતર જરૂરી વસ્તુ છે, ભણતરથી આપણી બુદ્ધિનો વિકાસ થાય, પણ ભણતરથી બુદ્ધિ અવળી દિશામાં જાય. સંસ્કૃત સાહિત્ય કહે છે વિદ્યા વિનય સંપન્ને. હાવ ગુજરાતીમાં કહેવી તો ભણતર અરે ગણતર હોવું જોઈએ. બાકી ખાલી ભણતરના કિસ્સા તમે જાણો છો. ભણેલા હોય, આપણી ભાષામાં કોઠા ઉજ ન હોય તો એ ગમે એટલું ભણ્યો હોય તો પછી લોકો એની મજાક ઉડાવતા હોય. વિદ્યા જરૂરી છે જીવનમાં. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે એજ્યુકેશન જરૂરી છે. પણ એ ભણતર જો અભિમાનમાં આવી જાય, ભણતર જો અભિમાનનો વિષય બની જાય તો લોકો ભજન નથી કરી શકતા, કારણ કે વિદ્યા બાધા બને છે. અને ચોથું છે સંપત્તિ. ધન હોય નહીં, અચાનક આવી જાય ને પછી એને એમ થાય કે ઓહો અમે જ બ્રહ્માજી છીએ, અમે જે કેવી એ જ સાચું.
અને આના ઉદાહરણ આપણા સમાજ સિવાય બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. માની લો ગામમાં કે કુટુંબમાં એક બહુ પૈસા વાળો થયો હોય ને, પછી ઈ જે મંદિરમાં એન્ટ્રી કરે ને ત્યાં આખું કુટુંબ ઘૂસે વાહે ભાઈ. પછી ઈ નહીં જોવાનું સાચું ખોટું કેમ, ભાઈ ન્યા ગયો ને એટલે ન્યા એ કરોડપતિ થયો, એ મંદિરે જાય એટલે ન્યા જવાય કે આપણે. પછી ભાઈને ભલે 5 પૈસાની ન પડતી હોય પણ તોય કાંઈ પણ કુટુંબમાં એને પૂછો ઈ કે કેમ, સૌથી વધારે પૈસા એની પાસે તો કે બુદ્ધિ હોય તો જ આવ્યા હોય. આવું આપણે માનતા હોય ભાઈ, કોકના બટકાવી નાખ્યા હોય, તમને ક્યાં ખબર છે ભાઈ ક્યાંથી લાવ્યો. પણ આપણે એક એવો ટ્રેન્ડ છે આપણા સમાજમાં કે ભાઈ ધન જેની પાસે વધારે છે તો એ સૌથી વધારે બુદ્ધિશાળી છે, અને બધા એને ફોલો કરો. એટલે બધા એને લાગી જાય ઈ જે કરે ને ઈ કરવાનું. વાહ, આપણી બુદ્ધિ હાંકવાની જ નથી થતી. બુદ્ધિને મારી દે તાળું પછી. આમાં ઘણાનું હાલી ગયું આમાં. પણ હકીકત આ નથી. ધનના કારણે જો અભિમાન વધી ગયું હોય તો ઈ ભજન ન કરવા દે. અને એને તો કેવી ભજન કરો તો કે ભાઈ અમારી પાસે આટલા પૈસા છે, અમારે શું કામ ભજન કરવું. એને એમ હશે ને કે આ ભજન ઈ કરે જેની પાસે પૈસા ન હોય. એને કેટલું અભિમાન અંદર ઉતરી જાય ત્યારે એમ માને કે ભજન ઈ કરે જેની પાસે કાંઈ નથી, જેને કાંઈક જોતું છે. અને અમે તો આટલી મહેનત કરી, ગાડી બંગલા ફેક્ટરી બધું છે, અમારે શું જરૂર છે ભજન કરવાની. ભાઈ જરૂર એટલા માટે જ કારણ કે તારે મરવાનું છે એક દિવસ, એટલે જરૂરી છે. પણ એ બસ પ્રશ્ન, કારણ કે ઓલું અભિમાન જે છે ને એ પ્રશ્ન કરાવ્યા કરે, અમારે શું કામ એમ. ભાઈ તું ઉકલી જવાનો છો એક દિવસ, એટલે તારે આ કરવું પડે. આ ઘણી વાર આને બોલાવે સત્સંગમાં આવજો ને, ભાઈ આ સત્સંગ શું કામ, એ કઈ નવરા હોય એ કરે. હા તમે દેખ બીજી, બાકી આખું ગામ નવરું છે. અને આ અભિમાન એની અંદર હોય કે ઓહો મારે કેટલું કામ છે, હું કેટલો વ્યસ્ત છું. કાંઈ કામ ન હોય, હાવ નવરો હોય. પણ એ મનમાં કે ના આપણે એટલા બીજી છીએ, મારે શું કામ સત્સંગ કરવું, મારે શું કામ આ કરવું, મારે શું કામ ઓલું કરવું. ભાઈ એટલા માટે કારણ કે તું માણા છો અને તું એક દી મરવાનો છો, એટલે આ જરૂરી છે કરવું. પણ એની કઈક ઊંધી કેસટ હાલે છે. તો અભિમાન જે છે ને એ સત્યનું દર્શન થવા દેતું નથી. પશ્યનપી ન પશ્યતિ. આ અભિમાનના કારણે એ પોતાના આવા વાળા મૃત્યુને જોઈ શકતો નથી. સુખદેવજી કહે છે ભાગવતમાં, પશ્યનપી ન પશ્યતિ, નહીં જોઈએ કે એ મૃત્યુને. અને એટલા માટે એ પ્રભુ આવા જે લોકો છે ને એ તમારું નામ લઈ શકતા નથી, તમારું દર્શન નથી કરી શકતા. ઘણા તો એવા લોકો મંદિરની આગળથી નીકળ્યા હોય ને અને હારે બાજુમાં ગાડીમાં કોઈક બેઠો હોય ને એમ કે લાલો દર્શન કરતા ઈ તું કરી જા, હું ગાડીમાં બેઠો છું. ભાઈ ભગવાન જોઈ કે હારો ગાડીમાં બેઠો છે પણ મંદિરમાં અંદર આવતો નથી, આને ગાડીમાં જવા દો સીધો. ક્યાંક એક્સિડન્ટ થાય, ભટકાઈ જાય, નેટ ડાયરેક્ટ ઉપાડ લે ભગવાન ગાડીમાં જઈ કે તારે મારું દર્શન ગાડીમાં જ કરવું છે ને હું તને યમરાજનું દર્શન ગાડીમાંથી જ કરાવું સીધું. ગમે એવું અભિમાન હોય, કાળ જે છે ને અભિમાનને તોડી નાખે બધું. અને જો જીવતા જીવ પણ આવી ઘટનાઓ બને, ધનના અભિમાનના કારણે ભગવાનને ચેલેન્જ કરતા હોય ને એના એ વૃદ્ધાવસ્થામાં રોતા હોય ને એવું આપણે જોયું છે સમાજમાં. યુવાનીનું અભિમાન જે છે ને ગડપણમાં બધું ઉતરી જાય, કારણ કે પછી આ બધા અનુભવ થવા માંડે કે હવે ધન કાંઈ કામ કરતું નથી, આપણી વિદ્યા કાંઈ કામ કરતી નથી, આપણું ઐશ્વર્ય, આપણી જે સુંદરતા છે એ આમાં કામ કરતી નથી, આપણો ઊંચા કુળનો જન્મ એ આ દુઃખમાંથી બહાર કાઢીએ કેમ નથી. ત્યારે લાચારી દેખાય. પણ અભિમાન જ્યાં સુધી અંદર હોય ત્યાં સુધી ભગવાનનું દર્શન પણ થતું નથી કે જીવા ઉપર ભગવાનનું નામ પણ આવતું નથી. કારણ અહંકાર ડૂબાડે. એક પથ્થર જેવું છે, કોઈ પીઠ ઉપર પથ્થર બાંધી અને પાણીમાં કૂદે, ગમે એવો કુશળ તરવૈયો હોય પણ એ પથ્થર એને ડૂબાડી દે. એમાં જગતની અંદર આપણે ગમે એટલા એક્સપર્ટ હોય કોઈ પણ ફિલ્ડની અંદર, પણ અભિમાન જે છે ને એક દિવસ ડૂબાડે આપણને. અને એટલા માટે આવા સ્ટેટસ વાળા જે લોકો છે, આ 4 પ્રકારના જે લોકો છે, કુંતી મહારાણી કહે છે પ્રભુ આ લોકો તમારું નામ નથી લેતા, તમારું દર્શન નથી કરતા, પણ કહે છે ત્વમ અકિંચન ગોચરમ. પણ જે લોકો
વિનમ્ર છે, અસહાય ભાવથી જે લોકો ભગવાનનું નામ લે છે, એક સામાન્ય વ્યક્તિ જેવી રીતે ભગવાનના કીર્તનમાં નાચે, ભગવાનના નામનું કીર્તન કરે, આવું સોફિસ્ટિકેટેડ લોકો જે હોય ને એ ન કરી શકે. જે માનતા હોય કે ભાઈ કપડામાં એક કરચલી ન પડવી જોઈએ, એના કામનું નથી આ. ઘણાને અહીંયા આ તો ઠીક છે, આપણે પ્રસંગ એવો છે એટલે, બાકી ઘણી જગ્યાએ ભગવાનના નામનું કીર્તન હોય. કીર્તનનો અર્થ છે ગાવું અને નાચવું. ભગવાનના નામમાં નૃત્ય કરવું એ છે કીર્તન, સંકીર્તન. તો જેવું સંકીર્તન ચાલુ થાય ને તે અમુક લોકો આમ સાઈડમાં વયા જાય, દિવાલે ઊભા રહી જાય, આમ જોવે, આમ હજડ બમ એકદમ આપણી ભાષા. એને આપણને એમ કોઈક બિચારા 2-5 પાછા દયાળુ ભક્તો જ બોલો હાલો ને ભાઈ ઘડીક, ના ના એ કે અમને રહેવાય થયું. ઘણી વાર એવો પ્રશ્ન મનમાં થઈ કે આ નાચતા કેમ નહીં હોય? માણસ ખુશ હોય ને ત્યારે નાચે. નાચવાનું કારણ શું છે? ખુશ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. જો દીકરાના લગ્ન હોય તો નાચે, નવરાત્રિમાં નાચે, ગણપતિમાં નાચે, કીર્તનમાં ન નાચે. તો આપણને એમ થાય કે ઓલામાં નથી નાચવાનું, ત્યાં નાચે, અહીં કેમ નથી નાચતો? અભિમાન. આપણે શું કામ આમાં નાચવું? અને ઓલું જ્યારે આ વિવાહ જેવા પ્રસંગો હોય ને, અત્યારે લગ્નની સિઝન છે અને રોડે વડઘોડા નીકળ્યા હોય અને એમાં નાચતા હોય અમુક અમુક એવા ભૂંડા લાગતા હોય. આવડતું ન હોય ને, ક્યારે અભિમાનના કારણે પગ ઉપડ્યો જ નથી, ક્યારે એને કેમ ખબર પડે નાચવું શું છે? પણ હવે કરે હું, દીકરાના ખુદના દીકરાના લગ્ન છે, આખું કુટુંબ કે નાના ભાઈ નાચો નાચો. પણ એ ફરીને જયારે ઓલું શૂટિંગ ઉતાર્યું હોય ને એમાં જોવા બેહે ને તોય ઘરવાળાને શરમ લાગે, કારણ કે ત્યાં ન નાચ્યો હોત તો સારું હતું. એવા લાગે તો ન્યા નાચશે, પણ એને કહેજો ને સંકીર્તનમાં નાચો, નહીં નાચે. શું કામ? અભિમાન, અહંકાર જે છે ને એનો ભાર. આચાર્યો કહે છે પાપ જ્યારે હૃદયમાં વધારે હોય ને, આવો વ્યક્તિ નાચી ન હોય કે પાપ જે છે ને એ નાચવા ન દે, સાઈડ કરી દે, આને સાઈડમાં રાખો, આનું કામ જ નથી આ. એટલે કુંતી મહારાણી કહે છે અકિંચન વ્યક્તિ જે છે, અકિંચન માને જેનામાં દીનતા છે, જેનામાં દીન ભાવ છે. અને આવો વ્યક્તિ જે ભગવાનનું નામ લે, ભગવાનના કીર્તનમાં નાચે, એ આ ઇસ્ત્રી ટાઈટ ન નાચી શકે. એને એમ થાય ભાઈ કપડા ખરાબ થઈ જાય, હમણાં આમ કંઈક થાય, આવું થાય. અનેક અનેક વિચારો. આમાં વિચારવાનું કાંઈ હોતું જ નથી. કીર્તન ચાલુ થયું, ભગવાનનું નામ છે, નાચો પ્રેમથી. અને કોકને બિચારાની ઈચ્છા હોય હૃદયમાંથી, પણ વિચારી કરે ખરું આ બાજુવાળો અહીંયા હારે છે, અત્યારે અહીં ઓળખીતા કોઈ ન હોત ને તો વાત બરાબર છે, પણ એ કે આ આપણને ઓળખે છે, વળી કાલ કોકને કહે જો આ હતા હારે કાલી કે આમ. ઘણાને એનો ડર લાગતો હોય. અને હાલો નાચે નહીં તોય વાંધો નહીં, એ વાત જવા દો. પ્રેમથી ગાય નો કે ભગવાનનું નામ નાચવું ને, ખાલી ઊભા ઊભા તાળી પાડીને ભગવાનનું નામ ગાવું હોય એમાંય શરમ લાગે. કેમ? એ કે આ બાજુમાં બેઠા એ શેઠ છે હારે. વળી કાલ ઓફિસે પૂછશે કે કાલ શું કરતો તું ત્યાં ભેગો ભેગો? એ કે આપણી ગણતરી તે ગાંડામ કરી નાખશે. તું ભગવાનનું નામ લેતો કે આટલા જ ગાંડા હતા બીજા, તું ભેગો થયો. હવે ઈ સ્ટેટસ જાળવવા હાટું એ ભાઈ ચૂપચાપ, નામ પણ નથી નીકળતું મોટેથી, કારણ કે બાજુવાળો હવે જીવનમાં કોઈ દી નામ લીધું જ નથી, ભગવાનના વિશે કાંઈ ગાયું જ નથી, એના માટે આ બહુ અઘરું છે ભગવાનનું નામ મુખ ઉપર લાવવું. કારણ કે એમાં પણ એ સ્ટેટસ બાધા કરે છે, આપણને મોભો શરમાવે છે. એટલા માટે કુંતી મહારાણી કહે છે કે આવા અભિમાનથી બંધાયેલા જે વ્યક્તિઓ છે, એ પ્રભુ એ તમારું દર્શન પણ નથી કરતા અને તમારું નામ પણ લેતા નથી. તો જો ભૌતિક ઉન્નતિના જે 4 સિદ્ધાંતો છે, આ 4 વસ્તુ ક્યાં કામ લાગે? આ સંસારમાં આ 4 વસ્તુ જેની પાસે હોય ને એ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ ગણાય. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિ જેની પાસે હોય એ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ. પણ આ વસ્તુ આત્મકલ્યાણ માટે સૌથી મોટી બાધા છે. જો આત્મા તરીકે આપણું શુદ્ધ સ્વરૂપ છે, આપણે ભગવાનના અંશ છીએ, અને આ ભૌતિક આવરણ જે છે,
આપણે આ સંસારમાં આવીને આજે બધી વસ્તુ વધારવાની જે ટ્રાય કરીએ છીએ, આ હકીકત છે ને એક તાવ જેવું છે. હવે માની લો આપણામાંથી કોઈને તાવ આવ્યો હોય, તો તાવ આવે ત્યારે આપણે પછી ડોક્ટર પાસે જઈએ, અને ડોક્ટર પાસે જઈને આપણે ક્યારેય એવું કહીએ કે નહીં ડોક્ટર સાહેબ તાવ વધારો, મારો તાવ 100 ઉપર છે અને 102 ઉપર લઈ જાઓ. આવું કરીએ છીએ ક્યારે? આપણે નથી કરતા. તો પછી ભૌતિક જગતમાં આપણું રેડી બધું હાલ્યું જ જતું હોય, પણ આપણે જ્યારે જોઈએ કે ઓલાની પાસે વધ્યું છે, તો આપણે શું કામ પાછા રેસમાં લાગીએ છીએ ત્યાં? કે એણે વધાર્યું છે એટલે આપણે વધારવું છે. જો એક ઉદાહરણથી સમજાવું. એક શેઠાણી હતા, એને તાવ આવ્યો, અને એના ઘરે નોકરાણી હતી, એને તાવ આવ્યો. હવે બેયને તાવ આવ્યો ને બેય દવાખાને ગયા. પણ શેઠાણીનો સ્વભાવ એવો કે નોકરાણી હંમેશા નીચી દેખાવી જોઈએ. તો બેય દવાખાને ગયા, તો આનો તાવ 100 ઉપર ને ઓલીને 102. ડોક્ટરને કે આ નો હાલે, મારો 103 કરો. આમાં નોકરાણી છે. આપણીથી વધારે તાવ હોવો જ ન જોઈએ ને. હવે તમે ત્યાં ઊભા હોય ને આ દ્રશ્ય જોવો તો તમે શું કહેવો કે આ શેઠાણી છે ને થોડોક સ્ક્રૂ ઢીલો લાગે છે, એવું લાગે ને? કારણ કે તાવ કોણ વધારે? કોઈ દી આવી કોઈ ડિમાન્ડ કરે કે આને ઓછો તાવ છે ને મને વધારી દો એની કરતા? આવું ક્યારેય નથી થવાનું. તો આપણે તાવને વધારતા નથી, હંમેશા ઓછો કરવાની ટ્રાય કરીએ છીએ. ટેમ્પરેચર ડાઉન આવે તો આપણે એ રોગથી મુક્ત થઈએ. તો જો આ જગતની અંદર આ બધું જેટલું વધારવાની ટ્રાય કરીએ છીએ ને, સંપત્તિ, ઐશ્વર્ય, વિદ્યા, આ બધું વધારવાનું, એનો અર્થ શું છે? તાવને વધારવો. અને તાવ વધે એટલે માણસ દુખી થાય. જેટલો તાવ ઘટે એટલો માણસ સુખી થાય. એમ આ બધું ભૌતિક ઐશ્વર્ય જેટલું ઘટશે એટલું જ આપણા આત્મકલ્યાણમાં સહાયતા કરશે. કારણ કે જો આ વધી ગયું ને તો એ તાવની જેમ પીડા આપવા સિવાય બીજું કંઈ કરતું નથી. અને એક્સપિરિયન્સ આ જગતમાં બધાને છે, છતાં આપણે દેખાદેખીમાં પાછું વાળું જોતા નથી. જો આ જગતમાં કોઈની પાસે 10 કરોડ રૂપિયા હોય અને કોઈની પાસે 100 કરોડ હોય, પછી ભોગમાં કઈ જાજુ અંતર ન હોય. એ 100 કરોડ વાળો જે સુવિધા ભોગવતો હોય ને એ જ સુવિધા 10 કરોડ વાળો ભોગવતો. આમાં કઈ બીજું તો નવું આવતું નથી. માની લો 100 કરોડ જેની પાસે છે એના ઘરે જે કંપનીનું એસી લાગ્યું, 10 કરોડ વાળાને ઈ જ લાગ્યું હોય, કારણ કે દુનિયામાં ઈ જ અવેલેબલ છે ભાઈ. 100 કરોડ વાળો વ્યક્તિ એપલનો મોબાઈલ વાપરે, 10 કરોડ વાળો એપલ જ વાપરે, કારણ કે ઈ જ અવેલેબલ છે દુનિયામાં ભાઈ. ભોગની જે કેપેસિટી છે ને શરીરની, બધાની એક હરખી છે. કારણ કે બધા 5.5 થી 6 ફૂટ વચ્ચેના છે. અને આને જેટલું મટીરિયલ જોઈ ને એ બધાને હરખું જ જોઈ. ભાઈ તમારી પાસે બહુ પૈસા હોય તો એમાં મટીરિયલ વધી ન જાય. તો કે ના ના પ્રભુજી, એવું થોડું હોય. જેની પાસે ઓછા પૈસા હોય, ફ્લેટ હોય, નાનું ઘર હોય, વધારે પૈસા હોય ને મોટા ઘર, તે મોટા ઘરમાં હું આખી રાત આળોટતા હોય બધે. ઈ 6x2 હોતા હોય ને આપણે 6x2 હોતા હોય. એમાં કઈ લાંબો ફરક ન હોય. પછી એમ માની લો કોઈ એમ કે ના ના અમારો બેડ 20x25 નો છે, તો એ બેડના એક ખૂણામાં જ પડ્યા રહ્યો છો ને, 20-25 નો હોય કે શું છે? એવું જ નથી કે આખી રૂમમાં 12 વાગ્યા અહીં સૂતો હોય ને 1 વાગ્યા અહીંયા હોવે ને 2 વાગ્યા અહીં સૂતો હોય ને, એમ કઈ ફરી ફરી તો ન કરે આખા ઘરમાં. સિમ્પલ છે. ભોગની ક્ષમતા એટલી જ છે. હુવા માટે 6.5x2 આટલી જગ્યા જોઈ. એ 24 માળના ઘરમાં હુવો તોય ભલે અને 1 રૂમ વાળા ઘરમાં હુવો તોય ભલે. પછી કોઈની પાસે બહુ સંપત્તિ હોય તો એ પછી કઈ 100 રોટલી ન ખાતા હોય. કે જેની પાસે પૈસા ઓછા હોય કે એ 4 ખાય 1%, અને જેની પાસે બહુ વધારે છે કે 100 રોટલી ખાય. નહીં, આ 4 ખાતો હોય 4 જ ખાય. અને ડાયાબિટીસ હોય તો એ 2 ખાતો હોય. પછી એટલે કોઈની પાસે ધન વધારે હોય એટલે વધારે ખાઈ લેવું હોય નથી. જેમ ધન વધે ને એમ પછી ડાયટ વધે. આજ તમે જો ડાયટિશિયન વધારે કમાવા માંડ્યા છે અત્યારે. શું કામ? તો કે પેલા ખાઈ લીધું, તો કે હવે ઘટાડો. ઈ કે હવે ખવાય એમ નથી. તો કે પૈસા ઈ કે ખૂટે એમ જ નથી.
તો કીધું ગુલાબજામુન ખાવ ને, ડાયાબિટીસ છે ઈ, હું ખાવું? કરો લ્યો ભોગ થાય. થોડુંક રિયલ તત્વ ઉપર વિચાર કરો કે આ શરીરની ભોગની ક્ષમતા બધાની સરખી છે. એટલે ઉપર જતા અમુક આંકડા પ્લસ માઇનસ થાય ને તો બહુ ફરક નથી પડતો. પછી કહેવાનો અર્થ કે પછી જેમ જેમ સંપત્તિઓ વધે ને એ તાવને વધારવા જેવું છે. જરૂરિયાત કરતા જેટલું પણ વધી જાય ને એ બધો તાવ વધી જ રહ્યો છે. એટલે શાસ્ત્ર કહે છે અતિ સર્વત્ર વર્જયત. કોઈ પણ વસ્તુની અતિ જે છે ને એ જીવનમાં દુઃખ સિવાય બીજું કઈ નહીં આપે. 100 કરોડ ભેગા કર્યા હોય ને પછી કે છોકરા બાંધે છે, હવે ભાગ કેમ પાડવા? 1 કરોડ જ હોય એનું હું કઈ માથાકૂટ કરી છે જ નહીં, શું ભાગ? અને સૌથી સારી વાત સમજવા જેવી શું છે ખબર? મૃત્યુ સમય અહીંયા જેણે જેટલું જાજુ ભેગું કર્યું છે એ જાય ત્યારે એની એટલી વધારે આસક્તિ અહીં રહેવાની. ઓહો, આપણા 200 કરોડ પડ્યા બેંકમાં, મરવાનો ટાઈમ આવ્યો, શું કરવું હવે? ભેગું તો આ જ કર્યું છે. એનું ઉપાધિ કરતા કરતા મરે કે નહીં વધારે? જો આ બધું સાંભળવામાં અત્યારે છે ને તમને ખતરનાક આમ લાગતું હશે કે માથે હથોડાના ઘા જેવું. શું કામ? કારણ કે આખું ગામ આંખ બંધ કરીને પૈસા વાહે ભાગ્યું છે. જો પૈસો જરૂરી છે જીવનમાં, આપણો વ્યવહાર ચલાવવા, જીવન જીવવા માટે ધનની જરૂરિયાત છે, નથી એવું નથી. પણ આજે અતિની જે દોટ લાગી છે ને એની આ વાત થઈ રહી છે કે જેટલું વધારે ભેગું કરીને આ મૂકશું ને મરતા સમય એટલું વધારે એટેચમેન્ટ એમાં રહેવાનું છે. અને ખાતું જ ન હોય જાય ને એને ક્યાં પ્રોબ્લેમ છે? કેમ? આપણે કઈ છે જ નહીં. આસક્તિ છે નહીં. જેને છે એને એટેચમેન્ટ રહે ને, વળી પાછા અહીં આવશે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. પણ જેનું એટેચમેન્ટ નથી ક્યાંય એને શું તકલીફ છે? નથી. એટલે કુંતી મહારાણી કહે છે કે આ જે તાવ જે છે ને, આ ભૌતિક ભોગોનો જે તાવ છે ને, આને ઓછો કરવો જોઈએ, આ ઓછું થવું જોઈએ. પણ જો આખી દુનિયાનો પ્રયાસ એમાં છે આ વધવું જોઈએ, ઓર વધારે થાય, ઓર વધારે થાય. અને જેટલો તાવ વધશે એટલું કષ્ટ વધશે, એટલું દુઃખ વધશે. તો હવે પ્રોબ્લેમ એ છે કે જેની પાસે કરોડોનું બેલેન્સ છે એ બિચારો મનથી દુઃખી છે. એ એટલે દુઃખી છે કે હું વયો જઈશ તો આનું શું થાય. અને જેની પાસે હાવ નથી એટલે દુઃખી છે કે જો ઓલાને કેટલું છે ને આપણે કાંઈ નથી. ઘણા એમ કે પૈસાવાળા દુઃખી ને ગરીબ સુખી, આવું કાંઈ ન હોય. જેટલો પૈસાવાળો દુઃખી છે ને એટલો જ ગરીબ દુઃખી છે, અને મધ્યમ વર્ગ એટલો જ દુઃખી છે. ત્રણે દુઃખી છે. ઘણી વાર લોકો એમ કે જેમ બહુ પૈસા હોય ને ઊંઘ ન આવે, જેમ ન હોય હોઈ જાય. એવું નથી ભાઈ. જેની પાસે નથી ને એ જાગતો હોય ખારું કાલે શું થાય. આ તો પહેલેથી આપણને એવું સમજાયું કે ગરીબ બહુ સુખી હોય ને પૈસાવાળા દુઃખી હોય, એવું ન હોય કઈ. આ જગતમાં બધા જ દુઃખી છે. જેની પાસે છે એ દુઃખી છે, જેની પાસે થોડુંક છે એ દુઃખી છે, જેની પાસે હાવ નથી એ દુઃખી છે. સુખી કોણ છે? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે જીવનના સત્યને જાણે છે, જેણે ભગવાનનો આશ્રય લીધો છે. આની સિવાય જગતમાં બધા દુઃખી છે. સંતુષ્ટિ જેનામાં આવી ગઈ છે, જેણે આ જગતના સ્વરૂપને સમજી લીધું છે, એ સુખી છે, બાકી બધા દુઃખી છે. એટલા માટે આપણે જ્યારે ભગવાનની ભક્તિ કરવાનું શરૂ કરીએ ને, ભગવાનની શરણમાં જઈએ, આપણો ઉત્સાહ ઓછો ન થવો જોઈએ. પણ આજકાલ હું જોવે ઓલો ભગત તો કેટલું પૈસા વાળો છે, આપણી પાસે કાંઈ નહીં. તો પેલા મહેનત કરો, પછી મોટી ગાડી લેશું, પછી ગાડીમાં બેહીને મંદિરે જાઓ. પ્લાનિંગ કરતા હોય અમુક વખત. પણ એ ગાડી લેતા પહેલા તમે ઉકલી ગયા તો ભજન રહી જાય. તમારી પાસે ગાડી આવશે કે નહીં આવે એનું કઈ નક્કી નથી, પણ મૃત્યુ ગમે ત્યારે આવીએ કે આ તો નક્કી છે ને. એટલા માટે કુંતી મહારાણી કહે છે કે જે લેવલમાં છીએ ત્યાંથી તાવ ઓછો કરો, અને જ્યાં છો ત્યાંથી ઉત્સાહથી ભજન પ્રારંભ કરો. 1 BHK માં રહેતા હોય તો એ વિચાર ન કરે 2 BHK થાય ને તેથી ભજન કરવું છે. પછી નિરાતે આમ એક રૂમ મળી જાય માળા કરવા આપણને. ભાઈ 1 માંથી 2 ન થયું તો, અને પહેલા ઉકલી ગયા તો, આ મૃત્યુલોક છે ભાઈ, ગમે ત્યારે ગમે થઈ શકે. એટલા માટે એ જરૂરી છે.
કે જે સ્થિતિમાં છીએ અત્યારે આપણે એ સ્થિતિથી જ ભજન પ્રારંભ કરવું, અને બીજાની દેખાદેખી કરવાની જરૂર નથી. તમને આશ્ચર્ય થશે, દેખાદેખી કરવામાં સુરત બધા કરતા નંબર 1 છે આગળ, બધા સિટી કરતા. તમને આમ પચાવી શકો તો આખા વર્લ્ડમાં સુરત નંબર 1 ઉપર છે દેખાદેખી કરવા, આખા વર્લ્ડમાં. અને આમાં જ હેરાન થઈ થઈને મરવું છે કે પછી આ મૃત્યુ આવી પહેલા આત્મકલ્યાણ કરવું છે? તો આ વિચાર આપણે કરવો પડશે કે આ મનુષ્ય જીવન છે વારંવાર પ્રાપ્ત થવાનું નથી. આજે મનુષ્ય છે, કાલે ખબર નહીં કયા શરીરોમાં હશું. 84 લાખ પ્રકારના શરીરોની વ્યવસ્થા પ્રકૃતિમાં છે. અને એટલા માટે આપણી જે પણ સ્થિતિ છે એ આપણા કર્મોના કારણે છે, સમજી લો. આપણે પૂર્વમાં જે કર્યું છે એનું જ ફળ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ, અને અત્યારે જે કરશું એનું ફળ આગળ ભોગવશું. એટલા માટે આપણી પાસે ધન છે નથી, આ કોકની સામે જઈને રોવાની જરૂર નથી, અને કોઈ આપી નથી દેવાનું. પણ જે સ્થિતિમાં છીએ ત્યાંથી જો ભગવાન સાથે સંબંધ બનશે, સંતુષ્ટિ આવશે, તો જીવનમાં સુખ અને આનંદની અનુભૂતિ થશે. સત્સંગનો આશ્રય લેશું, તત્વજ્ઞાન સમજશું, જાણશું, તો જીવનનો ઉદ્દેશ્ય સમજાશે કે આ મનુષ્ય જીવન ખાવા પીવા ઊંઘવા માટે નથી, આ ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે. અને આ સંસારમાં આપણને ભાગ્યના બળથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ છે તો યાદ રાખો, તમારી પાસે 100 કરોડ હોય કે 1000 કરોડ, એ કોઈ ગુનો નથી. એનો મદ, એનું અભિમાન ન હોવું જોઈએ. ધન ગમે એટલું રાખો, ડૂબશું ક્યારે? જ્યારે એનું અભિમાન અહીંયા ચડી જાય ને એટલે એ ડૂબાડે. બાકી યુધિષ્ઠિર મહારાજ રાજા છે, અર્જુન રાજા છે, અને જો રાજા હોવા છતાં પણ ભગવાનના ભક્ત છે. અને કુરુક્ષેત્રમાં એ અર્જુનનો રથ ભગવાન ચલાવી રહ્યા છે. ધન બાધા નથી, ધનની જે આસક્તિ છે, આ સંસારમાં જે એટેચમેન્ટ છે ને આપણો, આ મોટી સમસ્યા છે. ઘણી વાર લોકો કે ધન બાધા નથી, આસક્તિ સૌથી મોટી બાધા છે. અને એટલા માટે આસક્તિનું છૂટવું આ સૌથી શુભ લક્ષણ માનવામાં આવ્યું છે. અને ખાલી આસક્તિ છોડવાથી કામ નહીં બને. હાલો, આસક્તિ તો સંસારની છોડી દીધી, પછી એને કંઈક લગાડવી તો પડશે ને, કારણ કે આનો નાશ તો થવાનો નથી. જો એ આસક્તિ ક્યાંય નહીં લાગે તો એ ફરીને સંસારમાં લાગી જાય પાછી. તો એ આસક્તિને લગાવવાનું એકમાત્ર સાધન જે છે ને એ ભગવાન છે. આ આસક્તિ જ્યારે સંસારથી છૂટીને ભગવાનમાં લાગી જાય પછી આ સંસારમાં આપણને કોઈ દુઃખી ન કરીએ કે કોઈ અસંતુષ્ટ ન કરીએ કે. અને બીજાનું જોઈને ક્યારે એમ થાય ને કે ઓલાની પાસે એટલું છે ને આપણે ભજનમાં વાહે રહી ગયા કે. આ વાહે રહી જવાનો જે રોગ છે ને એ જ આખી દુનિયાને ભગાવે છે. ઓલાને જોવે ને કે આપણે તો વાહે રહી ગયા ક્યાંથી, કે ભાગો ઓર સ્પીડ વધારે, એનાથી આગળ જાય તો જો કહો આપણીથી આગળ ઓર એક વ્યક્તિ છે. અને એ દોડ રાઉન્ડમાં ચાલતી હોય એટલે રાઉન્ડમાં ખબર ન પડે ને કોણ આગળ છે ને કોણ પાછળ છે. આ દોડ ક્યારે અટકે? મૃત્યુ સમયે. જેવું મૃત્યુ આવે એટલે વ્યક્તિ રેસમાંથી બહાર, અને વળી નવો વ્યક્તિ રેસમાં ઉતરે. જન્મ થવું એટલે આ રેસમાં ઉતરવું, અને મૃત્યુ એટલે આ રેસમાંથી બહાર નીકળવું. પણ એ આખી જિંદગી ગોળ ગોળ ફરે અને એ જોવે કે આ મારથી આગળ છે, ઓલો મારથી આગળ છે, આ મારથી આગળ છે. હકીકત કોણ કોનાથી આગળ છે એ કોઈને ખબર જ નથી. આ રિયાલિટી છે. પણ કોઈ બુદ્ધિમાન માણસ હોય ને તો એ જોવે કે આ હમણાં મારી આગળ દોડતો હતો, હમણાં થોડી વાર પહેલા મારી પાછળ હતો, મતલબ આ છે હું, તો એને સમજાઈ જાય કે આ બધા ગોળ ગોળ ભાગે, આમાં કોઈ આગળ નથી ને કોઈ પાછળ નથી. તો એ કે શાંતિથી આમાં સાઈડમાં બેસી જવાય, આમાં દોડવા જેવું નથી. હવે આટલું જે સમજી ગયો પછી એ જ્યારે સાઈડ થઈ જાય ને ત્યારે એને દેખાય કહો આ તો બધા ખોટા ભાગે છે. એમ આપણને દેખાય આ દુનિયામાં કે આ મારથી આગળ વયો ગયો, ઓલો મારથી આગળ વયો ગયો. હકીકત આ નથી જોવાનું. આપણે એ જોવાનું છે કે મારા જીવનમાં બહુ ઓછો સમય છે અને આ સમયને હું ભગવાનમાં કેવી રીતે લગાડું. મારો આજે તાવ વધ્યો છે ને એ તાવને હું ઓછો કેવી રીતે કરું. અને જેટલો તાવ ઓછો થશે એટલું સુખ વધશે.
ભૌતિક જગતમાં દેખાય છે કે તાવ ઘટે એટલે શરીરમાં સુખ વધે, એમ તાવ ઓછો થાય એટલે આપણે સુખી થશું. તો નિર્ધનતા આવવી અથવા થોડું ઐશ્વર્ય ઓછું થવું એ શુભ ચિહ્ન છે કુંતી મહારાણીની દ્રષ્ટિમાં. અને ઈ મદ જે છે, અભિમાન જે છે એને ઘટાડવું આ જીવનનું લક્ષ્ય છે. કારણ કે અભિમાનના કારણે વ્યક્તિ પોતાના જીવનના લક્ષ્યથી ભ્રમિત થઈ જાય છે. અને આવો વ્યક્તિ ભગવાનને પામવા માટે સર્વથા અયોગ્ય છે. તો પછી એક પ્રશ્ન થાય, તો પ્રભુજી અત્યારે તો ઘણું ભેગું કરી લીધું છે, હવે આનું શું કરવું? એ કે આ બધું ભેગું કર્યું એને કરવું શું? તો ધનની આસક્તિ છોડી ભગવાન અને ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એની સેવામાં લગાડો અને પોતે કથા અને કીર્તનમાં લાગો. કારણ આ જ સાર છે. કળિયુગમાં કરવા યોગ્ય બે જ વસ્તુ છે, હરિકથાનું શ્રવણ અને હરિનામનું કીર્તન. આ બે જ વસ્તુ આપણને આ સંસારથી પાર કરે એમ છે. અન્ય ત્રીજું કોઈ સાધન કરવાની જરૂર નથી. ભગવાનના વિષયમાં સાંભળો અને ભગવાનના નામનું કીર્તન કરો. આ સાર વસ્તુ છે. અને એટલા માટે આ જગતમાં જે કાંઈ મળ્યું છે આપણને, એને સમજો કે આપણા પ્રારબ્ધના બળે આ પ્રાપ્ત થયું છે. અને જે મળ્યું છે એનાથી બીજાની સેવા કેવી રીતે કરવી, આનો વિચાર કરો. ભગવાનની સેવા, ભક્તોની સેવા, અને પોતાને લગાવવાના છે કથા અને કીર્તનમાં. તો આ સાર છે. જો બધી શરમ, બધો અહંકાર છોડી, બધી જ આસક્તિઓ છોડી અને આપણે જો ભગવાનના ભજનમાં લાગશું તો કળિયુગમાં પાર થવું બહુ મુશ્કેલ નથી. આ કળિયુગ એક એવો યુગ છે કે જેમાં થોડું એવું ભજન કરીને પણ વ્યક્તિ ભગવાનને પામી શકે. આપણે પહેલાના ઋષિ મુનિઓની જેમ રાફડા નથી કરવાના શરીર ઉપર, અને આપણી થાય એમ નથી. થોડીક ગરમી વધે તો આપણે બેહીનો એકતા હોય, આપણે તપ કરીએ કે બધું સંભવ નથી. કળિયુગના જીવોની આ કેપેસિટી બહાર છે આ બધું. એટલા માટે શાસ્ત્રોએ સરળ ઉપાય આપ્યો કળિયુગમાં. કેવલ ભગવાનના નામના કીર્તન કરવાથી, હરિનામ સંકીર્તન કલો તદ હરિકીર્તનાદ, આ ભગવાનનું નામ જે છે ને એ આપણને આ જન્મ મૃત્યુના ચક્રથી બહાર કરી દેશે, અહીંયાથી મુક્ત કરશે. અને એટલા માટે ભગવાનના નામને પ્રસ્તુત કરતો એક મંત્ર વેદોમાં આપ્યો છે, એ છે આ હરે કૃષ્ણ મહામંત્ર. બ્રહ્માજી નારદજીને કહે છે આ હરે કૃષ્ણ મહામંત્રનું કોઈ કીર્તન કરે, કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ અને એ ભગવાનને પ્રાપ્ત કરી લેશે. આ સારરૂપ વસ્તુ શ્રીમદ ભાગવત કહે છે. એટલે આપણે પણ મનુષ્ય બન્યા છીએ, અને આ મનુષ્ય જીવનનો જે સાર છે કે આપણે એક દિવસ અહીંથી નીકળવાનું છે. તો આપણું મૃત્યુ આવે એ પહેલા આપણે આપણું આત્મકલ્યાણ કરવું હોય તો આપણે ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. અને જો એ બાનું બતાવવાની જરૂર નથી, અમારી પાસે ટાઈમ નથી, ટાઈમ જ છે. જેટલો સમય સોશિયલ મીડિયા ઉપર આપીએ છીએ, જેટલો સમય ગામની ચર્ચા કરવામાં આપીએ છીએ, જેટલો સમય નહીં કરવાના કાર્યોમાં જે આપણે વ્યસ્ત કરી રહ્યા છીએ, આ બધો સમય જે છે ને એને ભગવાનની સેવામાં લગાડો. અલગ એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની જરૂર નથી. આ ટીવી મોબાઈલ વાળો ટાઈમ જો ભગવાનને આપી દેવો ને તોય પાર થઈ જાઓ. એટલા બાકીનું જે કામ ધંધો વ્યવહાર હોય એ કરો. તો નામનો આશ્રય લેવો એ કળિયુગમાં બુદ્ધિમાનીનું લક્ષણ છે. હવે આપણને જો એવું લાગતું હોય કે આપણે એક દિવસ નીકળવું છે અને એ મૃત્યુ આવે એ પહેલા આપણું આત્મકલ્યાણ કરવું છે, તો ભગવાનનું નામ જપો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી